નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ સ્વાગત છે. બધાને હર હર મહાદેવ, જય કૃષ્ણ ભંજન દેવ. આજે આપણે આવી ગયા છીએ સુપ્રસિદ્ધ સાળંગપુર મંદિરમાં, જ્યાં તમે મારી પાછળ તમે જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં લોકો હોળી કરવામાં ઉજવવા માટે આવી રહ્યા છે, ધૂળેટી કરવા માટે. તો આપણે પણ એનો લાવો લઈએ. તો ચાલો બધા આપણે સાથે મળીને હોળીની ઉજવણી કરીએ. મિત્રો, તમને જણાવી રહ્યા છીએ એમ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા હનુમાન ભક્તો પહોંચી ગયા છે અને ધૂળેટીનું મહાપર્વ ઉજવી રહ્યા છે. તમે પાછળ તમે જુઓ તો એટલું બધું અને જોરશોરથી ડીજે સાઉન્ડ સિસ્ટમ અને અબીર ગુલાલ અને મોટી પિચકારી સાથે આજે જોકે હનુમાનમય ભક્તો અહીંયા પધારી ગયા છે. અને અમે પણ જોવા ચેતનભાઈ જોવા ખૂબ સરસ આમ તમે જુઓ તો વાતાવરણ છે. આગળ તમે બ્લોગમાં બને રહેજો અને ખૂબ જ સરસ આયોજન છે. આપણે સાળંગપુર BAPS મંદિરે આવી ગયા છીએ અને આપણે ભોજન મહાપ્રસાદ લેવા જવાનું છે. પાસ લઈ લીધો છે, આપણો પાસ છે અને આપણે આ ભોજન માટે આવી ગયા છે. ભોજન બાજુ આપણે જઈ રહ્યા છીએ. ચાલો, લાઈન છે, પ્રસાદી લઈ લઈએ. હાલો, પ્રસાદી લેવા બધા જમવા માટે આવી ગયા છે. સરસ મજાનું જમવાનું છે. તમે બતાવો શું શું મેનુમાં છે. દાળ ભાત છે, સુરમાના લાડુ છે અને 2 જાતના શાક છે, છાશ છે. કેતનભાઈ અને એમની દીકરી આવી ગયા છે, એ પણ જમે છે BAPS મંદિરે. ચાલો બધા જમવાનું જમી લે. બીજો કમેન્ટ કરીને કેવું જમવાનું છે. કેવડીનો રસ પીવા આવી ગયા છે. અને હાલો બધાને જેને પીવો હોય આવો, બરાબર છે. અને આજે અહીંયા બ્લોગ આપણે પૂરો કરીએ છીએ. વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો.